હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફટાફટ બની જાય એવો કાચી કેરીનો ચટપટો મુખવાસ. અને તેના માટે મેં અહીંયા એક નંગ કાચી કેરી લીધી છે. એને આપણે છોલી અને તૈયાર કરી દઈએ. તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો. આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો અને જમ્યા પછી મુખવાસની આદત હોય તો આ કાચી કેરીનો મુખવાસ ખાશો, એકદમ ટેસ્ટી લાગશે. આપણી કેરી છોલી અને તૈયાર થઈ ગઈ છે. હવે એને લાંબી સાઈઝનો સમારી લેવાની છે. તો આપણે આ રીતનો શેપ આપી અને સમારી લેશું. તો આપણી બધી જ કેરી સમારીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં હળદર અને મીઠું એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. જેને કાચી કેરી બહુ જ ભાવતી હોય એને તો જોઈને જ મન થઈ જશે, આ હા શું કાચી કેરી છે, મોઢામાં પાણી આવી જશે, ખરું ને? તો આપણે હળદર અને મીઠું એકદમ સરસ રીતે બધા જ ટુકડામાં લાગી ગયું છે. તો હવે આ ટુકડાને આપણે થાળીમાં ગોઠવી અને તડકે નથી સૂકવવાના. 1 કલાક સુધી પંખા નીચે રાખીશું. તો 1 કલાક થઈ ગયો છે અને હળદર અને મીઠું સારી રીતે લાગી ગયું છે. હવે એમાં મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, એ એડ કરી દઈએ. દળેલી ખાંડ લીધી છે, એને પણ એડ કરી દઈએ. હવે શેકેલા જીરાનો પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈએ. સંચર પાવડર લીધું છે, એને પણ એડ કરી દઈએ. અને કાળા મરીનો પાવડર લીધો છે, એ એડ કરી દઈએ. હવે બધા જ મસાલા આપણે એડ થઈ ગયા છે અને સારી રીતે મિક્સ થાય એ રીતે આપણે આ રીતે બધા જ ટુકડાને મિક્સ કરી લઈએ. હવે થાળીની અંદર આપણે એક એક ટુકડા ગોઠવી દઈશું, જેથી કરીને બધા જ ટુકડાને સારી રીતે તડકો લાગે. તો આ રીતે આપણે ગોઠવતા જઈશું. તો આપણા બધા જ ટુકડા એકદમ સરસ રીતે ગોઠવાઈ ગયા છે. હવે આને 2 થી 3 દિવસ માટે તડકામાં સૂકવી દેશું. તો 2 થી 3 દિવસ થઈ ગયા છે. આપણા ટુકડા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. જો આ વખતે મરચાનો કલર થોડો આછો થઈ ગયો હોય અને તમને થોડું મરચું વધારે જોઈતું હોય તો તમે ઉપરથી ફરી સ્પ્રિંકલ કરી શકો છો. તો 3 થી 4 દિવસમાં એકદમ સરસ ચટપટો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ પડી હોય તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું.